આજે ભાદરવા સુદ પાંચમ છે, રવિવાર છે, 8/9/2024 વર્ષ છે. વચનામૃત આપણે જાણીએ છીએ 55મું વચનામૃત છે. આજે સંઘ શુદ્ધિ ઉપર થોડી ચર્ચા કરી લઈએ. અને આ સંઘ શુદ્ધિની વાત મહારાજે 18માં પણ કહી હતી. જેવો સંગ કરશો તેવો રંગ લાગશે. તુલસીદાસજીએ પણ કહ્યું છે, સાધુ અસાધુ સદન સુખ સારી, સાધુ અસાધુ સદન સુખ સારી. સુમિરત રામ દેત ઘની ગારી, સુમિરત રામ દેત ઘની ગારી, સાધુ અસાધુ સદન સુખ સારી, સાધુ અસાધુ સદન સુખ સારી. કોઈ એક મહાપુરુષને તે પોપટ રહેતો હોય, એની ભાષા કેવી હોય, અને એક ત્યાં કસાઈને ત્યાં રહેતો હોય તો એ આખો દી કાપો મારો કૂટો ખાવ એ જ ચાલતું હોય તો એમાં શું હોય. એટલે મહારાજ અહીંયા કહે છે, જેવો સંગ તેવો રંગ લાગશે. વસ્ત્ર કોઈ દિવસ કલરમાંથી બહાર આવતું નથી. કપાસમાંથી એવું જોવામાં નથી આવ્યું કે આ કલરિંગ કપાસ છે. કુદરતી જ આમાં કલરિંગ કપાસ આવશે. ફૂલ કલરિંગ આવે છે, ફૂલ ઘણા કલરિંગ આવે છે, પણ તમે કપાસ કલરિંગ નહીં જોયું, હજી સુધી જોવા નથી મળ્યું. કોઈ એવો આઈડિયા કર્યો નથી એવો. તો સફેદ જ કપાસ છે. એટલા માટે કહ્યું કે સાધુના જેવું જીવન રાખ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુના મય ફલ જાસુ, નિરસ બિસદ ગુના મય ફલ જાસુ. જોસુ સઈ દુઃખ પર, જોસઈ દુઃખ પર દુઃખ પ્રવારા, જોસઈ દુઃખ પર. મારે પાછળની જો ભાઈ ઉતરી. સાધુ ચરિત્ર શુભ ચરિત્ર કપાસુ, નિરસ બિસદ ગુણમય, જો સહી દુઃખ પર છિદ્ર સુરાવા, બંદનીય જય જગ જસ પાવા. આટલું તો કરવું જ પડે. વિસદ સાધુનો સમાગમ કરો, સંઘની શુદ્ધિ જોતી હોય તો. વચનામૃત 18માં પ્રથમનામાં કહે છે મહારાજ કે જો ભાઈ સાંભળો, જેવા જેવાનો સંગ કરશો તેવો સંગ થશે. માટે પહેલેથી જ એવાને દૂર કાઢી મૂકવાનો. સત્સંગમાં કોઈ લાડવેરા કરતો તો બહાર કાઢી નાખવાનો. કારણ કે જો એને દૂર કરશો તો જ ચોખ્ખું થશે, ને તો ચોખ્ખું ના થાય. સ્કૂલ ચાલતી હોય, કોલેજો ચાલતી હોય, એમાં બે ભઠ્ઠી આવી જાય, આખી સ્કૂલને બગાડે. તો એમાંથી બેને બારે કાઢવા પડે, પાછળના સહી સલામત રહે. કેરીનું દર્શન સરસ છે. કેરી છે ને નિયમ પ્રમાણે છે. કેરી એક હાથરો નાખે, એમાં એક કેરી સડી જાય તો બધી બીજે દિવસે સડી, તાત્કાલિક દૂર કરવી પડે એને. એ કેરીને દૂર કરવી પડે, કેમ કે સંગ હવે એનો સંગ બીજાને લાગશે. તેમ મહારાજ કે દેશકાળ ક્રિયાને સંઘનું મહત્વ બહુ મોટું છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમારા જેવા જ્યાં પવિત્ર સંતો રહેતા હોય તો ક્રિયા પવિત્ર જ થાય ને. ભગવાનના એકાંતિક સંતો જ્યાં રહેતા હોય તેની ક્રિયા પવિત્ર થાય. જેવો જેવો સંગ કર. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. અને મહારાજે 53માં કહ્યું ને, એવા સંતોને જે કોઈ અવગુણ લે છે, અભાવ લે છે, કોઈનો ન રહે. 53માં મહારાજે વાત કરી, કોઈનો ન રહે. કોઈનો રહે ખરો. અને મહારાજ કે સ્વાભાવિક પ્રકૃતિ, હવે આ જીવ માત્ર છે, એની દરેકની અલગ અલગ પ્રકૃતિ છે. કોઈ કાંઈ હશે, કોઈ કાંઈ હશે, પણ પ્રકૃતિ દરેકની હોય. ખાવાની, જોવાની, ફરવાની, બોલવાની. ગમે તે ઘણા લોકો બોલબોલ કરતા હોય બહુ, પણ અંદરમાં ધર્મિષ્ઠ હોય, પણ બોલવાની પ્રકૃતિ ફરી જાય. એના કારણે અવગુણો ના લેવાય. તેમ છતાં શ્રીજી મહારાજે પૂર્વયમાં અદ્ભિરપી ધર્માચરણમ ક્વચિત કૃતમ સતુ નાગરાયો ગાહ્યો ધર્મ તુ કૃત કૃત. છતાંય મહારાજે તો જે સ્પષ્ટીકરણ કર્યું છે શાસ્ત્રમાં એ બહુ અનૌકિક કર્યું છે.
પૂર્વ જે થઈ ગયા, કેટલાક મહાપુરુષ થઈ ગયા, એ મહાપુરુષનું અધર્માચરણ જેવું, જેમ કે વિશ્વામિત્રજી એ મેનકાની સાથે કોન્ટેક્ટમાં આવ્યા. હવે ભાઈ એને તમે પહોંચી ન વળો, એ મહાપુરુષનું ઉદાહરણ લેવા જશો તો તમે નહીં પહોંચી વળો. એની તાકાત નથી તમારી કે એની હારી પર. મહારાજે એમ કહ્યું કે સૌભરી એ 60,000 વર્ષ તો તપ કર્યું ને પછી પાણીમાં માછલીનું મૈથુન જોઈને એને લગ્ન કરવાની ઈચ્છા થઈ. અને માંધાતાની 50 માંધાતા પાસે ગયા એટલે એને કીધું કે મને તમારી એક કન્યા આપો. માંધાતા કે હવે આ હાડ પિંજરમાં કઈ કન્યા વરે? તપ કર્યું હોય 60 વર્ષ, સતયુગની વાત છે આ તો. આને કઈ કન્યા વરણે? એટલે કે મહારાજ જે કન્યા આપની પસંદગી કરે એ આપ લઈ શકો છો. તરત સમજી ગયા દુર્વાસા એ કે ના પસંદ કરે મને. રાજા સામે સંમતિ ના આપે, કોઈ પસંદ ના કરે. અને ભગવાન પાસે ગયા. ભગવાનને કીધું પ્રભુ થોડું કામ છે. શું? હવે 60 વર્ષ તપ કર્યું, થોડું ગ્રસ્ત આશ્રમમાં જવું. ભગવાન કે આ હું વરી લપ કર્યો અને આટલા વર્ષનું બધું આ જે છે. ભગવાન કે 30 વર્ષનું તપ આપો, 30,000 વર્ષનું તપ આપી દો, બધું સેટ કરી દઈએ. ભગવાને સેટ રૂપના મણી બનાવી દીધા. અરે એક નહીં 50 પરણી ગઈ ભાઈ. આવ કન્યા વરે તે રૂપામ. કન્યા કોને વરે? રૂપને વરે. મા બાપ ધનને ચાય, પતિ પ્રેમને જાય. આવું છે. 50 કન્યા પરણી ગઈ, લઈ ગયા જંગલમાં. કન્યા કે આ હું બધું? અમે તો રાજમહેલમાં ટેવાયેલી છે. અહીંયા તો આ એક ઝાડ આ લઈ લો, બીજા આ લઈ લો. આ ઘણા ઝાડ છે. સૌ પોતાના ઉતારા કરી દો. બોલો હવે રાજકન્યા ઝાડ નીચે ઉતારા કરે કે સૌ પોતાની રીતે ઉતારા કરી દો? કન્યા કે અમે તો રાજમહેલમાં જઈએ છીએ, અમારે ત્યાં ઝાડ નીચે બેસવાનું, તમારે બેસવાનું હશે, અમારે નહીં. વરી પછી ઉપડ્યા ભગવાનની પાસે અને ભગવાનને કહ્યું, પ્રાર્થના કરી કે પ્રભુ કાંઈક કરી આપો. તો કે બાકી છે એ આપી દો, બાકી છે એ આપી દો. આપી દીધું ને રાજમહેલ થઈ ગયા અને તમે તારે તાકડ ધીના થઈ ગયા. પણ શું થયું? થયું શું? છતાં પણ શ્રીજી મહારાજે એની પ્રશંસા કરતા એમ કહ્યું કે દુર્વાસા જેમ સૌભરી ઇત્યાદિ ઋષિઓ હતા એમને 50 કન્યાઓ પરણી, તો જેવું સૌભરીનું કલ્યાણ થયું તે બધાનું 50-50નું કલ્યાણ થયું. કેમ? તો કે પાત્ર દિવ્ય હતું. તો બોલો તમને આ વસ્તુ ખોટી જ દેખાય છે ને? કે એવું તો આપણે નહીં કરતા. આપણે કંઈ આ સાધુમાં આવ્યા પછી કોઈ એવું નથી કરતા કે કોઈ 60 વર્ષે એમ કે ગ્રસ્ત આશ્રમમાં જઈએ. એને ખબર છે કે મરવાનો ધંધો છે ત્યાં જઈને. જે સૌભરીનું થયું આપણું થાય, સૌભરીનું બધું ગયું આપણું જાય ને. ત્યારે કોઈ એવું તો કંઈ પ્રયત્ન નથી કરતો. તો આપણે તેમ લાગે ને આવું હવા થઈને કર્યું હશે, પણ કર્યું. પણ મહારાજે એનો ઇતિ આપ્યો કે ઇતિ એમ આપ્યો કે જેવું સૌભરીનું કલ્યાણ થયું એવું 50-50નું સૌભરીએ કલ્યાણ કર્યું. સામર્થ્ય તો હતી જ પાછી. એટલે તમે એની પાછળ પડશો તો એને પહોંચી નહીં વળો. એ તાકાત તમારી નથી. એના કરતાં તમે તમારી મર્યાદામાં રહો. તમારી મર્યાદામાં રહો એટલી જ જરૂરી છે. એટલે મહારાજ કે સૌભરી જેવા મોટા ઋષિઓએ કોઈ ધર્માચરણ કર્યું હોય તે આપણે ગ્રહણ કરવું નહીં. અને હંમેશને માટે ગુણગ્રાહી બનવું. જો અવગુણ જોવા જશો તો ક્યાંય મેળ બેસે. પેલે મેં એક દ્રષ્ટાંત આપ્યું હતું ને કે સવારનો પહોર હતો અને એક ભાઈ ફરવા નીકળ્યો અને ફરતા ફરતા આગળ વધ્યો. ત્યાં જોયું તો પહેલાં જ સવારનો સમય, એટલે હજી તો પ્રભાત થયેલું, અંજવાળું ધીમું ધીમું થયેલું. અને ગુલાબનું ફૂલ જોઈને કહે છે આ હા. હવે સવારના પોરમાં ગુલાબ કેવો સરસ ફૂલ્યા હોય. હા ક્યાં વાત એ, કયા ગુલાબની સુગંધ છે, ગુલાબનું તેજ આખું જંગલ શોભાડ્યા હોય છે. પછી જ્યાં જોવા ગયો તો કે આ મારું બેટું એ તકલીફ પડવું છે, કાંટા છે અંદર. કાંટા ના હોય ને તો ભાઈ તારે ગુલાબથી કામ છે કે કાંટાથી કામ છે? કાંટા છે અંદર. આગળ ગયો, કોયલ જોઈ. એવું સવારો ટહુકો કરતી હોય કેવું સરસ લાગે કે ટહુકો કેટલો સરસ કરે છે, પણ હારી કાળી છે, કાળી છે, એમાં ના બેઠો. આગળ જોઈને ચંદ્ર જોયો, કેવો તેજસ્વી દેખાય નહીં? બધાને તેજ આપે પણ સારો ડાગો છે અંદર દાગો છે. સમુદ્ર પાસે જઈને તળાટીમાં જઈને ઊભો રહ્યો. અફાટ સમુદ્ર ભર્યો છે, સારો ખારો છે.
ખારો છે ત્યારે એક મહાપુરુષે કીધું, ભાઈ સાહેબ, તમે નખશીખ સારા છો, તમે નખશીખ સારા છો, પણ તમારામાં ખોટી જેવાની આદત છે ને, ખોટું જોવાની આદત છે, એટલા જ ખરાબ છો. તમને જે ખોટું જોવાની આદત છે, હવે ગુલાબ કેટલું સરસ હતું, એમાં તમને કાંટા દેખાણા. આ કોયલ કેટલી સરસ ટહુકો કર, તમારે ટહુકાથી કામ છે કે એનું રૂપ જોવું છે? એની સાથે શું તમારે લગ્ન કરવું છે રૂપ જોઈને કોયલ સાથે? તારે ટહુકાથી કામ છે, એટલું જ કાફી હતું. એમાં જગતમાં હવે ચંદ્રને જોયા દાગો જ, તારે શું લેવા જાવો છો ચંદ્રમાં? એનો હાર પૂરો તારે દાગાનો. અને સમુદ્રનું પાણી પીવાનું, તારે પીવાનું પાણી ઘણું મળી જાય, પણ આદત જ ખોટી હોય, શું કરો બોલો? ગમે તે જગ્યાએ ખોટું દેખાય, સાચું દેખાય જ નહીં યાર. જ્યાં જુએ તો ખોટું. અને કેટલાકને ચમચાઓને આ આદત જ પડી ગઈ હોય, ઓટલા ઉપર બેસીને આ જ કરવાનું, આ જ કરવાનું. એટલે મહારાજે કીધું, ખબરદાર થઈને રહેવાનું. સંગની સુધી નિર્દોષ બુદ્ધિ, સંગની સુધી રાખવી અને નિર્દોષ બુદ્ધિ રાખવી. કેમ નિર્દોષ બુદ્ધિ? કોઈ ખરાબ હોય તો આપણે નિર્દોષ બુદ્ધિ રાખીએ, હોય ખરાબ તો. એટલે મહારાજે વચનામૃતમાં સરસ બતાવ્યું કે કોઈને આટલી ચોખવટ તો કોઈ ના કરે. મહારાજે કરી એવી ચોખવટ તો મહારાજ કે કોઈ માણસે ભૂલ કરી હોય તો તમે જાણી ગયા હો, આ વચનામૃતમાં જ મળશે, બીજે ક્યાંય નહીં મળે. તમને ખબર પડી ગઈ હોય તો એને જાહેર ના કરો. ગુહ્ય વાર્તા તો કશ્યાપી પ્રકાશ્યો ને કુત્રથી સમદષ્ટા ન કરે સ્થાર્થ વ્યતિકર્મ. કેટલા શ્લોકો સરસ લખ્યા કે એને ફજેત ના કરવો, એ જશે હમુરો, એ ઉદ્ધત થઈ જશે. તો સમજાવવાની તે શું કરવું? તો કે એક બાજુ બોલાવીને કેવું, શોભે નહીં, આપણે તમારા માટે જરૂર યોગ્ય નથી, ચેતી જાઓ તો સારું, ચેતાવો. અને એમાં જાગી ગયો તો વાંધો નહીં, એમાં જાગી ગયો તો કામ પૂરું. ના જાગ્યો, આને આદત રહી, તો પછી પોતાના કોઈ અંગત માણસ હોય એને કેવું કે એને સમજાવો તો સારું. માણસ સારો છે, ભગવાનનો ભક્ત છે, પણ આદત આ ખોટી છે, એ આદત તાળી નાખે તો સારું. એમ એને સમજે તો પછી 5-25 વ્યક્તિમાં કેવું પડે. તો કાલા તો ફચેતો જ કરો ને, 5-25 વ્યક્તિમાં કીધું હોય તો 5-25 વ્યક્તિમાં કીધું તો ફજેતો જ કરો ને તમે તારે. તો કે હવે ઉપાય નતો, હવે ઉપાય નતો. કેમ? બીજાને બગાડશે. સમજાઈ ગયો? હવે બીજાને બગાડશે. હવે પોતા પૂરતું નહીં રહે, સુધરતો નથી, એ બીજાને બગાડે. તમને ખબર હોય તો તમાકુ ખાનારો, સિગારેટ પીનારો, બેને રવાડે ચડાવી જ દે અને કાંઈ ના થાય. બધા કયો કોણ મરી ગયું? કેન્સર થાય, કેન્સર. કેટલા કોણ કેન્સર? આ નથી પીતા એને કેન્સર નહીં થતા? આ ઉપદેશ એનો. નથી પીતા એને કેન્સર નહીં થતા? આ લપમાં પડાય નહીં, કોઈ ખાઓ પીઓ ને જલસા કરો, મસ્તીથી રહેવું જરૂરી છે. આ એનો ઉપદેશ લાગી જ જાય. એટલે નિષ્કુળાન સમય કેટલું સરસ. સંતો વિમુખા થાકી રહીએ વેગળા, સંતો આ ડરીએ દિવસાને રાત રે, ડરીએ દિવસ. સંતો વિમુખા થકી રહીએ વેગળા, સંતો વિમુખા થકી રહી. સંતો વિમુખ વિષયા પે વાતમાં, સંતો વિમુખ વિષય કરી પોતાના જાન રે, કરી સંતો વિમુખ થકી રહીએ વેગળા, સંતો વિમુખ. પછી રગ રગમાં તે રમી રહે, પછી રગ રગમાં તે રમી.
હે ન રહે વચનનો ભાર રે, ન રહે વચન એ સંતો વિમુખ થકી રહીએ વેગળા, સંતો વિમુખ રગરગમાં રમી રહે. ઉપદેશ કરતા કરતા બહુ ટાઈમ લાગે ભાઈ. કોઈને સારા માર્ગે ચલાવતા ઘણો ટાઈમ લાગે, ખોટે માર્ગે રગરગમાં વાત બે ચાર વાત કરીને. મારે અમદાવાદ ગામમાં હાલે ગયા એક સંત હતા. એ સંત ગમે તે વિરાગવાન છોકરો આવે ને એને બેસાડે, અને બધાને ખબર કે આની પાસે એકવાર બેઠો એટલે બીજે દી ઘર ભેગો થઈ જાય. બોલો હવે એને શું લાભ થતો હશે? ભલભલાને બેસાડે, મને બેસાડે, અને એવો ઉપદેશ કરે કે રવાનો જ થઈ જાય, આમાં કંઈ લાભ જ નથી, એવું થઈ જાય. બોલો મેં કીધું સામે આ શું કરવા માટે? કે તાવો તો પડે. શું તાવો પડે? હુમરા તવાઈ જશે, હશે એ પાછા, હશે તવાઈ જશે, તાવો પડે. હાસા પાકા હશે એ કાચા થઈ જશે પાછા. પણ આવી આદત જુઓ ભાઈ, સંઘની સુધી નિર્દોષ બુદ્ધિ. બીજા દ્રષ્ટાંતો તો સાંભળેલા છે આપણે. જોવન પગી હોય કે બધા તખવું પગી હોય કે રૂડિયો રકડું હોય કે બાબુ ખોડો બાબુ હોય, આ બધા મસ્તીના માણસો હતા. હવે આ કોઈ દુનિયામાં એમ કે કંકેશ્વર ને ગંગાના જોગે કરીને કંકેશ્વર બને, એમ મોટા પુરુષને જોગે કરીને મહાપદવીને આ રૂડિયો રખડું 52 જીવ મારે અને એ બધા કીર્તનો તૈયાર કરે, રાગ તૈયાર કરે, મુક્તાન સમય રાગ બનાવે. બોલો આવી જુઓ તો. અને આ શરીરમાં કીડા પડેલા, આવડા કીડા પડેલા, લોટની પીસીઓ ભરે અને કંઈક રાડો પાડતો બંધ થાય. હવે ચીડ, અને એમાં બ્રહ્માનંદ સ્વામી એમ કે રૂડા ચિંતા ન કર, લે આ પાણી છાંટું છું, સાજો થઈ જા તારે ગઢપુર આવજે હો ભાઈ. અરે પણ આમાં ક્યાં સાજું થવાય એવું છે? ના થઈ જાય તો આવજે, સેવા મરે છે. હવે આ જીવન ભગવાન માટે. હા ભલે સ્વામી. 2 મહિનામાં ઊભો થઈ ગયો મારો. બોલો આ સંતોનો સંગ. અરે રાઘવાનંદનો પ્રસંગ છે ને દૂર છે. હવે એનો છોકરો ડાયો રાઘવાનંદ ત્યાં ગામમાં ગયા. ભરણી ગામ એવું કંઈ ગામ નામનું નથી આવતું. ત્યાં ગયા તો રાઘવાનંદની પાસે આવ્યો સત્સંગ કરે. એક દિવસે ડાયાએ કહ્યું, આવા ભગવાન સ્વામિનારાયણ સ્વામી મળ્યા, તમારા જેવા સંત મળ્યા, રાઘવાનંદ એટલે ગોળીલા ગામના, તમારા જેવા એકાંતિક સંત મળ્યા, અને મારો બાપો સત્સંગ ન કરે, અને આખો દી 70 વર્ષ થયા છે, અને આખો દી હાંઠીની પાછળ દોડ્યા કરે છે, ખેતરની પાછળ દોડ્યા કરે. સ્વામી કે લેતો આવ અહીંયા, હમણાં કંઠી પર આવી દઉં. અરે પણ એ આવતો, અરે લેતો આય, કંઠી પહેરાવી દઉં, સવારનો સમય. અને બાબો વહેલો ખેતરમાં નીકળી ગયેલો. હવે સાંઠી ખોદેલી ને એના ભારા ભરાતા હતા. તું ઉપર ગોઠવતો તો ઉપર ચડીને. 70 વર્ષે, મારે જેટલી ઉંમર કહેવાય ને 70 વર્ષ, ઉપર ચડવ ગોઠવે. આવ્યો કે હવે આને કંઈ પડી છે, કોણ કહે છે કાઠું કરવાનું? અમે ક્યાં કંઈ પડશે ને મરશે ને, આરો કોઈનો નહીં, ભગવાનનો નહીં રહે ને અહીંયાનો નહીં રહે. આવ્યો કે પપ્પા ઉપર શુક્રા ચડ્યા, ત્યાં કોણ ગોઠવશે? તે માણસ નહીં, માણસ કેટલું કરે, નીચે ઉતરો. તારે શું છે? રાઘવાનંદ બોલાવે, જા રાઘવાનંદ પાસે તું ને તારો રાઘવાનંદ જા હો, મને મારું કામ નહીં, હા જા, મને આ કરવા દે. છોરાને થયું કે હવે આ સીધી રીતે ના મને તો કેવી રીતે દેખાડો. ઉપાડીને પાડી દઉં કે નીચે ઉતરો છો કે નહીં? અને આવો જુવાન મજબૂત છોકરો એકાદો ફેરવીને નાખે તો પાડીએ દે. લે રહેવા દે કે એ બધું કરવા રહેવા દે, નીચે ઉતરું, લે નીચે ઉતર, ચાલો. પણ તું જાને રાઘવાનંદ પાસે, તમારે લઈ જાઓ, ચાલો. રાઘવા આવો મોટા પુરુષનો પ્રતાપ તો જુઓ. અહીં કોઈને બગાસું આવે તો સામેવાળો બગાસું ખાય છે ને, સામેવાળો બગાસું ખાય છે ને, એને આમંત્રણ આપી છે આપણે, એ ચાલુ કરે એમ કેવું પડે. આપણે બગાસું ખાઈએ તો એક વ્યક્તિ બગાસું તો ખાય, 2 ના ખાય તો કઈ એક વ્યક્તિ બગાસું ખાય. હવે સામું એ ના જોતો હોય, એ આપણો સામું જોતો ના, એને ખબર ન હોય કે આને એક ભાઈને બગાસું આવ્યું છે ને મારે બગાસું ચાલુ કરવું છે, એવું હોય તો કેમ થાય છે? કેમ થાય છે? પરિણામ શું હોય? વ્યવહાર, વ્યૂઝ ફરે છે. આ ટેલિફોનના જેવા જ ફરે છે ને, ક્યાંથી ને ક્યાંથી પકડાય છે ને, તેમ વ્યૂઝ ફરે છે. લોકો કે મહાપુરુષો કોઈ ધ્યાન કરતા હોય ને 4 વાગે ઉઠીએ
એ ક્યાં 50 ગાઉ ઉપર હોય ને આપણે અહીંયા બેઠા એના વ્યૂઝ આપણે શું લાગવું પડે? તો અહીંયા આટલામાં લાગે છે ને બગાસાના, તો એના લાગતા હશે એમ માનવાનું. મહાપુરુષના વ્યૂઝ લાગતા હશે. આ બગાસું ખાઈ તો એટલે સુધી પહોંચી જાય છે, તો પછી આટલાના વ્યૂઝ કેમ ના લાગે? મહાપુરુષનો તો પ્રસંગ લાગે જ ને. પણ સારું મનાય તો થાય ને. હવે આ પરાણે લઈ ગયો બાપને અને ત્યાં જઈને બેસાડ્યા. આવો આવો ભગત, આવો આવો. હું ભગત નહીં, ભગત આ ડાયો તમારો. હું ચો ભગત છું? તમે ભગત જ કહેવા. ભગત શું? હું તો પૂઠે પાણી નથી લીધું અત્યાર સુધીમાં. લ્યો, અત્યાર સુધી પાણી જ લીધું નથી, એમ જ પથ્થરથી ચલાવ્યું. સમજો છો ને? આવા ભગત. એ આ ડાયો ભગત છે, હું ભગત નહીં તમારો. પણ દાદા હવે તમારે 70 વર્ષની ઉંમર થઈ, હવે કાંઈક કરો ને. ના હો ના, એ મારું કામ નહીં. આને કરવા દો. અને ડાયા આમ નજર કરડી કરીને કે મારો બેટો બે ઉપાડીને ચોડશે આ તો. કે હા હા શું કરવાનું સ્વામી? બોલ. રાઘવાનંદ બોલ, શું કરવાનું કે? રાઘવાનંદ કે કંઠી પહેરાવાની છે. કંઠી? તો કે હા. આ ડાયો પહેરે એવું? તો કે આ એવું. આ એ તો નાખને ગળાયો કે તો ભેંસને ડેરા હોય જ છે ને. ત્યારે ભેંસને ગળે નાખીએ છીએ, નાખને વાંધો નહીં એમાં. તો કે રાઘવાનંદને કંઠી નાખી. કાલમાં પાપ કર્મ જમતું તો ભાઈ આમ શું કરે? રાઘવાનંદ કે કાઠ પાછી કાઢ, પાડી કાઢ. તો કેમ? શું થયું? તારે વચન આપવું છે મારે. આ કંઠી તૂટે એટલે તારે મને ભગવાન સામનાને લઈને લેવા. મારો 60 વર્ષ 70 વર્ષ સુધી પૂઠે પાણી લીધું નથી. જુઓ મહાપુરુષનો જોગ થાય તો. સ્વામિનારાયણ આ કંઠી પહેરાવે તો જ પહેરાવ, વર્તમાન ધરાવે પાછા લઈ લે તારા. પણ જો સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવવાના હોય, આ કંઠી તૂટે તો જ હું આ કંઠી પહેરું. રાઘવાનંદ રંગમાં. રાઘવાનંદ કે તારા જેવાને 17 ને મૂક્યા, તું એકલો બાકી રહીશ, ચિંતા ન કર, લેવા આવીશ. એમને તો ખા તો બરાબર. એ ડાયા ધ્યાન રાખજે, આ કંઠી તૂટે એટલે સ્વામિનારાયણ ભગવાન મને લેવા આવશે. હવે ડાયો કે હાલો ને બાપા બરાબર છે, તો આજે આ આટલું થયું, બહુ થઈ ગયું, હવે નાતા ધોતા રહેજો. તો હવે નાવા ધોવાનું. નાહી ધોઈ પવિત્ર થયો. લગભગ 2 વર્ષ થયા. 2 વર્ષ એક દિવસ કંઈ સવારે નાવા બેઠા અને કંઠી તૂટી. એ ડાયા આ કંઠી તૂટી જો. આ કંઠી તૂટી ગઈ. આ કંઠી જો હમણાં રાઘવાનંદ આવશે. એમાં રાઘવાનંદ ના આવે. કંઠી તૂટી ગઈ હોય તો બીજી મારી માને આપવું એટલે પૂરીને તમને કંઠી ફેરી ફેરાવી દે. અરે તને વિશ્વાસ નહીં ને? રાઘવાનંદ જો ભડભાદર સંત, એનો તને વિશ્વાસ નહીં? અરે હમણાં આવશે. કંઠીને વચન આપ્યું છે, વચન આપ્યું છે, પાણી મુકાવ્યું છે કે કંઠી તૂટે એટલે હું આવીશ. એવું ના હોય બાપા. અરે એવું ના હોય તો કેવું હોય? શું સત્સંગી થયો છો ત્યારે? કે આવો વિશ્વાસનો સત્સંગી. અને હજી તો ચર્ચા લાભ થાય છે. ત્યાં જ રાઘવાનંદ અને મહારાજ આવી ગયા કે ચાલો દાદા ચાલો. ત્યારે જો 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 દયા જો જો મેં કીધું હતું ને, આવે રાઘવાનંદ ખોટો ના પડે. આ સંતનો પ્રભાવ, સંતનો સંગ. અને એ ગમે તે જગ્યાએ જાય તો રખડી જ ખાય ને. શું થાય ત્યારે? બીડી પીનારા હમણાં તેમ જ કે બીડી પી એમ જ કે ને ત્યારે જુગાર રમનારા. એટલે આ સંઘની શુદ્ધિ બતાવી છે. આ પ્રકાર પૂરું કરીએ. પણ સંઘ બહુ મહત્વનો છે. એટલા માટે તો ગુરુકુળોમાં છોકરા મૂકે છે. કેમ મૂકે છે? બીજી સ્કૂલો ભરાય કે ના ભરાય, પણ લોકોને વિશ્વાસ છે કે કુલમાં છોકરું બગડશે નહીં, ગુરુકુળમાં છોકરું બગડશે નહીં. સંતના સંઘમાં મૂકે છે ને. પેલા એ દાદા એક ગામનું નામ શું અહીંયા હાલારમાં એક દાદા હતા, એને 2 છોકરા હતા. તે સંતો આવ્યા. કીધું જ્યાં સુધી છોકરાઓ સંતો રહે ને 5 દિવસ કે 7 દિવસ, ત્યાં સુધી તમારે સેવામાં જ રહેવું. સંતોના કપડાં ધોઈ નાખીએ, વાસુદું કરી દઈએ, સીધું લઈ આવીએ, શાક બકાલું જોતું આપીએ, અહીંયા જ બેસી રહેવાનું. અને સંતોની કથા વાર્તા સાંભળ્યા કરે. આ મંદિર સાફ કરી નાખીએ. તીસરે પડોશીને ચડી. પડોશી કે આ કાંઈ તમારું કામ છે? 5 મજૂરો રાખવો છો અને 2 આવા જુવાન છોકરાઓ તે ઘરમાં બેસી રહે, સાધુ પાસે બેસી રહે. મજૂરી કેટલી થાય? ખોટી મજૂરી આપવાની. એને કામ કરાવો ને તો કંઈ બરાબર છે. થોડા દિવસ થયા, એના 2 છોકરા હતા અને સાધુ પાસે જે ના વિરોધ કરતો હતો. એને છે ને એક ગામની સરપંચની છોકરી ઉઠાડીને ભાગી છૂટ્યો. અને નગારા વાગ્યા ને ગામ છોડવું પડ્યું. ભાઈ હેરાન થયા ને 500 રૂપિયાનો દંડ કર્યો તે સમયે. ત્યારે પાછા નાતમાં લીધા. એક દિવસ તાપતા કે સવારમાં ભગત કેવું થયું કયો? આ છોકરા સંતો પાસે જતા હતા
એને ખર્ચ ઓછો આવ્યો કે એ મજૂરીનો ખર્ચ ઓછો આવ્યો કે તમારે ખર્ચ ઓછો આવ્યો? અરે ભાઈ ગાભા કાઢી નાખ્યા. વાત તો તમારી સાચી હતી હો. અરે એમાં 2 આના ગયા, 4 આના ગયા કામ કર્યાની જેવો હોય. બીજું કેટલું થાય? આમાં તો આખું કોડું ગયું. સારું કે 500 રૂપિયા ગયા. આવું છે. ડોલર જેવો રૂપિયો હતો ત્યારે, અત્યારે ડોલરથી વધારે હતો. સંતનો સમાગમના પ્રભાવે બહુ સુધરી જાય છે લોકો ભાઈ. એટલા જ માટે આગુ પાછું કરીને સંતોના દુર્ગુણો જોઈને આ કરવા જેવું છે. શ્રીપતિ શ્રી